નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું ગૃહસ્થ ધર્મ શું છે. અને આમ જોવા જઈએ તો મોટામાં મોટો જે ધર્મ છે ને એ ગૃહસ્થ ધર્મ છે. કારણ કે ગૃહસ્થ ધર્મમાં પોતે મહેનત કરવાની છે અને પોતે સંસારના ઝેર પીવાના છે, પોતે સંસારના શબ્દોના ઝેર પીવાના છે અને પોતે સંસારના શબ્દોના ઘાસ ઝીલવાના છે, શરીરમાં નહીં પણ હૃદયમાં. તમે જુઓ, હથિયારના ઘા હોય એ તમારા શરીર પર લાગી જાય તો એની દવા થઈ શકે, એની રૂજ પણ આવી જાય, પણ જે શબ્દનો ઘા છે અને જે શબ્દનું ઝેર છે એ માણસને મારી નાખે છે, એ માણસનું પતન કરી નાખે છે. તો આવા સંસારના શબ્દના ઝેર પીવાના છે, આવા સંસારના શબ્દોના ઘા ખાવાના છે અને એમાંથી પણ પાર ઉતરી જવાનું છે. અને સંસારમાં તમે જુઓ, અમુક સમય તો આપણા જીવનમાં એવા સ્ટેજ આવતા છે, એવા પ્રકરણ બનતા હોય છે, એવો સમય આવતો હોય છે કે એ સમય આપણને એમ લાગે કે હવે શું કરવું, કંઈ રસ્તો સૂઝે નહીં, એવી વિકટ પરિસ્થિતિ આવે. અને એ વિકટ પરિસ્થિતિમાં પણ જેનું મન ડગે નહીં અને અડગ રહે, એવી પરિસ્થિતિમાંથી જે પાર થઈ જાય એ ગૃહસ્થી ધર્મ. કેમ કે ગૃહસ્થી ધર્મ તમે જુઓ અને જે તર્યા છે, તમે દરેક સંતોનો ઇતિહાસ જોઈ લો. જે સંતો તરી ગયા છે અને એ સંતોનો તમે જુઓ, એ ગૃહસ્થ ધર્મમાં જ તર્યા છે. કારણ કે તે ગૃહસ્થ ધર્મમાં પહેલી વાત તો કે પોતે મહેનત કરતા હોય છે અને પોતે મહેનત કરીને ખવડાવો ટુકડો તો હરી આવશે ઢુકડો, આ એ મંત્રનો આ ઉપયોગ કરતા હોય છે. અને બીજા નંબરે સંસારનો ઝેર પીતા હોય છે અને પ્રભુ ભજન કરતા હોય છે. એમને જગતને કંઈ એમને લેવા દેવા હોતું જ નથી અને એમની પાસે આડંબર પણ હોતું નથી. અને ખરેખર જો આ જે માણસો તર્યા છે એ ગૃહસ્થ શ્રમમાં જ જે તરી ગયા છે. તો આજે આપણે એવો એક ઇતિહાસ લઈએ કે જેનું જીવન કાળું હતું અને એને તો નાનું બાળક પણ ઓળખ્યા છે. તમે જેસલ જાડેજાનું નામ લો એટલે કોણ એને ન ઓળખે. તો હવે તમે વિચાર તો કરો, આટલો જેનું હૃદય પૂરેપૂરું કાળું કળશ જેવું હતું અને એનું પરિવર્તન ક્યાં થયું? ગૃહસ્થાશ્રમમાં જ એનું પરિવર્તન થયું. અને એક વાત એવા જેસલ જાડેજાની આપણે વાત કરીએ તો એક ટાઈમે એવું બન્યું છે કે જેસલ પોતે ઘરે નથી અને તોરલ તે એકલા જ ઘરે છે. અને એ ટાઈમે કહેવાશે કે 4 સાધુઓ આવે છે અને 4 સાધુઓ આવીને તોરલની પાસે માગણી કરે છે કે અમારે ભોજન કરવાનું બાકી છે, અમારે ભોજન કરવાનું છે તમારા ત્યાં. હવે વિચાર તો કરો. અને એ દિવસે તોરલના ઘરમાં એક ચપટી પણ અનાજ હોતું નથી. ત્યારે તોરલ કહે છે કે હવે શું કરવું? અને આ જ ગૃહસ્થ ધર્મ છે, હવે શું કરવું? અને ત્યારે પછી તોરલ વિચાર કરે છે કે શેઠ સધીરના ત્યાં જવું, સધી શેઠના ત્યાં જવું અને હું ત્યાંથી સીધું લઈ આવું અને આ સાધુઓને હું જમાડી દઉં. અને હવે તોરલ પોતે શેઠ સધીરના ત્યાં જાય છે. પરંતુ સધીર એટલે વાણિયાનો દીકરો, અને વાણિયાનો દીકરો કંઈ જેવો તેવો હોય નહીં. બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી હોય ને તો વાણિયો, બરાબર. તો પછી હવે સધીર શેઠને પણ એમ થઈ ગયું. સધીર શેઠ તો પોતે ધંધાદારી માણસ હતો, પોતાની દુકાન ચલાવતો, પોતાની પેઢી ચલાવતો હતો, એટલે એને પણ ઘણા પ્રકારના કાળા ધોળા કામ કરેલો જ હતો. કોઈનું ઉધાર ને કોઈનું હા ને કોઈનું વ્યાજ ને કોઈનું વાન ને કોઈનું તે ઘણું બધું એને પાપ કર્મ કરેલો જ હતો. પણ સધીર શેઠને જ્યારે ખબર પડી કે આ જેસલ જેવો જેસલ કાળો કોલસો જે હતો
અને એ તોરલદેના સ્પર્શમાં આવ્યો. એને એક કોલસો આજે ચમકીલો હીરો બની ગયો છે. અને જે જેસલ કચ્છનો કાળો નાગ હતો એના બદલે જેસલ પીર તરીકે આજે વખણાઈ ગયો છે. તો સધીરાને તો ખબર જ હતી, પણ હવે સધીરાની તકલીફ ક્યાં હતી કે જેમ રાવણ સીતાજીને ઘણા લોકો કે પત્ની તરીકે લઈ સ્વીકારી, પણ પત્ની તરીકે લઈ ગયો જ નથી. રાવણ સીતાજીને મા તરીકે લઈ ગયો છે. અને રાવણ જો સીતાજીને ન લઈ ગયો હોય તો રામ લંકામાં જવાના જ નહોતા. અને રામ જો લંકામાં ન ગયા હોય તો રાવણનું જે કુટુંબ છે એનો ઉદ્ધાર થવાનો જ હતો નહીં. તો આ કારણથી રાવણ સીતાજીને મા તરીકે લંકામાં લઈ ગયો છે. અને એવી જ રીતે સધીર શેઠે નક્કી કર્યું કે હવે હું શું કરું. તો તોરલદે મારી પાસે આવે અને મારી પાસે આવીને મને મારા અંદર જે અંધકાર ભરેલો છે, મારા અંદર જે ગંદકી ભરેલી છે, મારા અંદર જે પાપ ભરેલા છે, મને એવું શું હું કરું તો મારા આ પાપ ધોવાઈ જાય અને મારો ઉદ્ધાર થઈ જાય. અને વિચાર તો કરો, વાણિયાના દીકરા કેટલા હોશિયાર હોય. અને સધીર શેઠ આવા જ કોઈ સમયની રાહ જોઈને બેસી રહ્યા હતા કે જો તોરલદેના ત્યાં કાં તો જેસલના ત્યાં કોઈ આવો સમય આવે, કોઈ એમની કોઈ સંતની જોગીની જમાત આવે, કોઈ સંતોની જમાત આવે ને એમના ઘરમાં અનાજ ન હોય ને એ મારી પાસે આવે તો હું આ રીતે હું મારા પાપ ધોળાઈ દઉં. તો એ જે સધીર શેઠ રાહ જોઈને બેઠો તે સમય આજે પાકી ગયો છે. અને તોરલદે પોતે સધીર શેઠની દુકાને આવે છે અને સધીર શેઠ રાહ જોઈને બેઠા હોય કે પધારો તોરલદે, કેમ આવું થયું. ત્યારે તોરલદે કહે છે કે સધીર શેઠ, આજે 4 જોગીડા આવ્યા છે, 4 સંતો આવ્યા છે, પણ મારા ઘરમાં કંઈ નથી. તો મને તમે કરિયાણું આપો, તમે અનાજ આપો, તમે મને સીધું આપો, હું એ લોકોને જમાડી દઉં. અને ત્યારે કહેવાય છે કે સધીર શેઠ માગણી કરે છે કે તમે એક કામ કરો, હું તમને આપું તો ખરું, પણ તમે મારા મહેલે રાત્રે પધારજો તો હું તમને આપી દઈશ. ત્યારે તોરલ કહે કે સધીર શેઠ કંઈ વાંધો નહીં. અને સધીર શેઠ સીધું આપે છે. અને એ સીધું લઈને તોરલદે જ્યારે ઘરે જાય છે અને ઘરે જઈને જ્યાં સાધુઓને જમાડે છે અને સાંજનો સમય હોય, સાંજે જ્યારે જેસલ આવે છે અને જેસલને તો તોરલદે વાત કરે છે કે સાધુ આવે એને જમાડી દીધા, પણ કેવી રીતે જમાડ્યા એ જેસલને ખબર જ નથી. અને જ્યાં દિવસ આથમે છે ત્યાં તોરલદે જે એમની પૂજા પ્રાર્થના કરતા હોય, જે ભજન કરતા હોય એ બધું કરે છે ને પછી શણગાર સજીને તૈયાર થાય છે. ત્યારે જેસલ કહે કે તોરલદે આજે શું છે, અટાણે તમે કેમ શણગાર સજો છો. ત્યારે તોરલદે કહે કે જેસલ, આજે જે 4 સંતો આવ્યા હતા ને એમને જમાડ્યા ત્યારે આપણા ઘરમાં કંઈ નહોતું, એટલે હું સધીર શેઠના અહીંયા ગઈ હતી. અને સધીર શેઠના અહીંયા મેં મારું આ શરીર છે, મારી કાયા છે, મારો દેહ છે, એ મેં અડાણે મેલ્યો છે. અને ત્યારે તો જેસલને આમ કંપન આવી જાય છે કે તોરલદે લાવો મારી તલવાર. એ વાણિયાની આટલી તાકાત કે તમારે એનો દેહ, એની દુકાને દેહ અડાણે મેળવો પડ્યો, આમ કરી નાખું, તેમ કરું. તોરલ કે તું ઠરી જા સાનામાનો, હું તને કોલસામાંથી હીરો બનાવું, પાછો તું કોલસો થવા માગી છે. અને ત્યારે પછી જેસલ છે તોરલદેને કગરી પડશે કે મને માફ કરી દો, આ મારામાં ક્રોધ આવી ગયો. ત્યારે તોરલ કે હજુ તું કાચો છે, હજુ તારા અંદર ક્યાંક ને ક્યાંક કાળો ડાઘ પડી રહ્યો છે અને એ તો હું તને ધોરાઈ દઈશ, સમય આવે હું તારો ડાઘ પણ ધોરાઈ દઈશ. અને ત્યારે જેસલ કહે છે કે બોલો તોરલદે, મારા માટે હવે શું હુકમ છે. તોરલદે કંઈ નહીં, તમારે અહીંયા રહેવાનું છે, મારે સધીર શેઠની ડેલીએ જવાનું છે. હવે એ ટાઈમે એવી ઘટના ઘટે છે કે વરસાદ ચાલુ હોય છે અને વરસાદ તો જો કે બંધ થઈ ગયો હશે, પણ વરસાદ પડવાના કારણે જમીનમાં કાદવ થઈ ગયો છે, જમીન ઉપર પાણી હોય છે. ત્યારે જેસલ કહે કે તોરલદે,
આ તમે જુઓ તો રસ્તામાં પાણી હાલ્યું જાય છે, ભીની જમીન છે, તમે કેવી રીતે જશો? તો તોરલ દે કે હવે શું કરું, જવું તો પડશે. ત્યારે જેસલ કહે એક કામ કરો તોરલ દે, મારા ખભે તમે બેસી જાઓ, હું તમને સદી શેઠની ડેલીએ પહોંચાડી દઈશ. હવે વિચાર તો કરો કે જે આ ગૃહસ્થ ધર્મની કેટલી તાકાત છે. એક કચ્છનો કાળો નાગ, એક જે પૂરેપૂરો કાળો કોલસો હતો, અને એ કોલસો જ્યારે ગૃહસ્થ ધર્મમાં આવ્યો અને એ ટાઈમે પછી એક પોતાની પત્નીને એક બીજા પુરુષની પાસે એના પોતાના ખભે બેસાડીને જતો હશે. વિચાર તો કરો ત્યાં કેવું દ્રશ્ય સર્જાણું હશે. હવે જેસલ છે એ સદી શેઠના ત્યાં જાય છે, અને ત્યાં જઈને તોરલદેને જ્યાં સદી શેઠના એની ઓસરીઓ છે ત્યાં નીચે ઉતારે છે, એના દરવાજા નીચે ઉતારે છે, અને તોરલદે પછી અંદર જાય છે. ત્યારે જેસલ કહે છે કે તોરલદે, હું અહીંયા જ બેઠો છું, જ્યારે તમે પાછા આવો ત્યારે મને કહેજો, હું મારા ખભે ઉપાડીને હું તમને આપણા ઘરે લઈ જઈશ. અને અહીંયા એવી ઘટના ઘટે છે કે સદી શેઠ તોરલદેની રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે તોરલદે અહીંયા મારા મહેલે પધારે. અને અહીંયા તો ભાઈ ખટ 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 આમ તોરલદે આમ દાદરો ચડે છે, અને દાદરો ચડે આમ સદી શેઠને થઈ જાય કે હવે તોરલદે આવ્યા તો ખરા. પણ અહીંયા જ્યાં તોરલદે એની મેળીએ જાય છે અને સધીરાની નજર એ તોરલદેના પગમાં પડે છે, અને ત્યારે કહે છે કે તોરલદે, અટાણે તમે ભીની માટીમાં તમે હાલતા આવ્યા છો તો તમારા પગ કાદવવાળા કેમ નથી? ત્યારે તોરલદે કહે કે સધીર શેઠ, મને મારો જાડેજો ખુદ એના ખંભે બેસાડીને મૂકવા આવ્યો છે. અને ત્યારે પછી વિચાર કરો કે હવે સધીરાને ત્યાં કેવું થઈ ગયું છે કે સ્વયં જેસલ જાડેજો, જેને કચ્છનો કાળો નાગ કહેતા હતા, એ આને એના પોતાના ખભે ઉપાડીને અહીંયા મૂકવા આવ્યો છે. અને ત્યારે પછી તોરલદેની પાસે એને માગણી કરવાનું એક જ કારણ છે કે જો હું સીધી રીતે તોરલદેને કહીશ કે મારે તમે મને કંઠી બાંધો, આમ કરો ને તેમ કરો, તો તોરલદે મને કંઠી બાંધી દેશે, પણ મારા પાપ નહીં જોઈ શકે, અને એમનું અસલ રૂપ પણ હું નહીં જોઈ શકું. તો હવે મારે તોરલદેનું અસલ રૂપ જોવાનો, એમના અસલ રૂપના દર્શન કરવાનો અહીંયા મને સમય મળી ગયો છે. અને ત્યારે પછી સદી શેઠે આ માગણી કરે છે, અને માગણી કરે છે ત્યારે તોરલદે કહે છે કે હે સદી શેઠ, આ શરીર છે કે હાડ માંસનું પૂતળું છે, આના અંદર કંઈ જ તમે જેને મોહી ગયા છો, તમે જેને સુંદર સુંદર કહો છો, એ શું છે તમે પોતે જોઈ લો. અને ત્યારે કહે છે કે તોરલદે સદીર શેઠને પોતાનું અસલ રૂપ બતાવે છે, અને જ્યાં હાડ પિંજર જોઈએ છે પોતાનું. અને ત્યારે પછી સદીર શેઠના, હવે વિચાર કરો આટલું દ્રશ્ય જોતા જ સદીર શેઠના અંદર 460 વોલ્ટનો જેમ કરંટ લાગ્યો હોય, અને એમાં એને થઈ જશે કે ઓહ, આ બધું નકામું જ છે. ખરેખર અત્યાર સુધી એ જાગતો હતો, પણ પૂર્ણ જાગૃતિમાં નહોતો, અર્ધ જાગૃતિમાં હતો. એટલે તો એ છલ એના ગ્રાહકો પાસે અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ બધું જ એ કરતો હતો. 2 નંબરના પૈસા લેતો, ગરીબોનું શોષણ કરતો, બધું જ કરતો હતો. મૂળીએ પાપના પંથે જ ચાલતો હતો. પણ કહેવાનો મતલબ જેસલ જાડેજા છે તલવારના ઝાટકે ઉડાડતા હતા, અને આ સદી છે એ પેનના કલમના ઝાટકે ઉડાડતા હતા. બંને મારવાવાળું તો બંને મારતા હતા, પણ જેસલ તલવારથી મારતો હતો અને સદી શેઠ એ કલમથી મારતો હતો. અને આ દ્રશ્ય જ્યારે જોયું ત્યારે સદી શેઠ તોરલદેના પગમાં પડી જાય છે અને કહે છે કે માં, મારો કોઈ આવો ઈરાદો નહોતો, હું તમને માં જ માનું છું, હું તમને સતી જ માનું છું. અને જ્યારથી મેં એવું સાંભળ્યું છે કે મેં એવું સાંભળ્યું હતું કે આપણો જે જેસલ જાડેજો છે એ
કચ્છનો કાળો નાગ જે બારવટીઓ મટી ગયો અને આજે જેસલ પીર થઈ ગયો, એ દિવસે મેં નક્કી કર્યું હતું કે તમે જ્યારે મારા સાનિધ્યમાં આવો તો મારે આજ તમારી પાસે માગણી કરવાની હતી, અને તમે મારા ત્યાં આવો, હું તમારું અસલ રૂપના દર્શન કરું, અને અસલ રૂપના દર્શન કરું ત્યારે તમે મને અપનાવો. ત્યારે પછી સધીર શેઠ પગમાં પડી જાય છે, અને ત્યારે તોરલદે કહે કે સધીરા, હજુ કંઈ મોડું થઈ ગયું નથી, હવે હાલી નીકળો સત્યના પંથે. આમાં હવે ગૃહસ્થાશ્રમ એટલે હવે વિચાર કરો કે જેસલ તોરે કોઈ પ્રકારના આડંબર કરે નથી. અરે જેસલની તોરની વાત બધો અખો, ધનો, ધીરો, ભોજો, મીરાબાઈ, ગાર્ગી, ગંગા સતી, લાખા, લોયણ, ધનો, ધીરો, કોઈ પણ સંતોનો, કબીર સાહેબનો લઈ લો, ગુરુ નાનકનો લઈ લો, કોઈ પણ આપણે સંતોનો આપણે જીવન ચરિત્ર લઈ લો, એનો ઇતિહાસ લઈ લો, તો પણ એ લોકોએ ગૃહસ્થ ધર્મમાં જીવન જીવ્યું છે. અને ગૃહસ્થ ધર્મ એટલે મીરાબાઈએ છેલ્લે કહી દીધું રાણાને કે રાણા ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડના રાણા ઝેર તો પીધા છે જાણી જાણી. કારણ કે સંસાર એક ભઠ્ઠી છે, અને જ્યાં સુધી તમે વિચાર કરો કે લોખંડને તમારે ઘાટ આપવો હોય ને, તો એ લોખંડને તપાયા વગર એનો ઘાટ આવે નહીં. માની લો કે તમારી જોડે એક લોખંડનો ગઠ્ઠો છે, એ ગઠ્ઠો લઈને તમે બજારમાં વેચવા જશો તો એ ગઠ્ઠાના બહુ તો તમને કોઈ 15 કે 20 રૂપિયા આપી દેશે, ભંગારના ભાવે ખરીદી લેશે. પણ એ જ લોખંડના ગઠ્ઠાને તમે લોહારની કોઢમાં નાખી દો, લોહારની ભઠ્ઠીમાં નાખી દો, અને પછી એ જ લોખંડનો ગઠ્ઠો તપે. એટલે પછી જ્યાં સુધી લોખંડનો ગઠ્ઠો નહોતો તપે ત્યાં સુધી એનો કલર કાળો હતો, પણ જ્યાં તપે એટલે તપેલ ત્રાંબા જેવો લાલ કલર એનો થઈ જાય, આખો કલર એનો બદલાઈ જાય. અને તપ્યા પછી એને એરણ ઉપર રાખીને જે હથોડાના માર મારવામાં આવે, અને માર માર્યા પછી જે એમાંથી જે ઘાટ ઘડાય, અને પછી એ ઘાટનું તમે કોઈ પણ હથિયાર બનાવો, કે કોઈ કુહાડી બનાવો, કે કોઈ પણ વસ્તુ બનાવો, અને એ તમે બજારમાં વેચવા જાઓ તો એનો પહેલાં કરતાં પણ 100 ગણો ભાવ આવી જાય. તો કહેવામાં ગૃહસ્થ ધર્મમાં રહેવાનું એક જ મુખ્ય કારણ છે કે તમારે ગૃહસ્થ ધર્મ એક ભઠ્ઠી છે, આ સંસાર એક ભઠ્ઠી છે, અને તમે સંસારમાં રહીને તમે તપી શકવાના છો. તમે સંસાર છોડી દીધો, જંગલમાં ભાગી ગયા, તો કોનાથી તમે તપવાના? કોણ તમને મેણા મારવાનું? કોણ તમારા સામા વિરોધમાં પણ? કોઈ જ નહીં. અને વિચાર કરો કે તમે આપણે સંસાર છોડીને બહાર ભાગી ગયા તો આપણા શરીરને ચલાવવા માટે આપણે અન્નની જરૂર પડશે, પાણીની જરૂર પડશે, પૈસાની જરૂર પડશે, રહેવા માટે કોઈ મકાનની જરૂર પડશે, આપણી જીવન જરૂરિયાતી ચીજ માટે આપણે દરેક પ્રકારની જરૂર પડશે. હવે આપણે પોતે મહેનત કરતા નથી, આપણે સંસાર છોડી દીધો છે. અને સંસાર છોડ્યામાં મોટામાં મોટી ઉપાધિ જો તમને ખબર હોય તો તમારા મા બાપના પહેલા નિશાસા તમને લાગે, અને એક તમે ત્રાંબાના પત્ર ઉપર લખી લો, સોનાના પત્ર ઉપર લખી લો કે જે માએ કે જે બાપે તમને જ્યાં 9 મહિના માટે એના ગર્ભમાં રાખ્યા છે, તો એમની આશાઓ કેવી હશે? અને તમે એમની આશાઓને જો લાત મારીને નીકળી ગયા છો, અને કહેવા છે કે મા બાપને જેને તરસોડ્યા છે, તો પણ પ્રકૃતિ પણ જાણે છે કે આ એના મા બાપનો સગો થયો ને મારો સગો તો ક્યાંથી થવાનો છે. પ્રકૃતિ પણ જાણે છે, પરમાત્મા પણ જાણે છે કે પરમાત્મા એ જ માનું રૂપ છે, પરમાત્મા એ જ બાપનું રૂપ છે. એ પણ જાણે છે કે આને મને ખુદને તરસોડીને આ નીકળી ગયો છે, અને પોતાના જીવન જરૂરિયાત માટે બીજા પાસે હાથ લંબાવવા પડે છે. તો શું એનું ઋણાબંધન નહીં ચડતું હોય તમને? બધું જ થાય છે. અને એટલે જ કહે છે કે ગૃહસ્થ ધર્મ મોટામાં મોટો જે ધર્મ હોય, અને તમારે મૂલાધાર ચક્રથી લઈને સહસ્ત્રાર સુધીની યાત્રા કરવી હોય
અને પૂરા શૂન્યમાં તમારે વિલીન થઈ જવું હોય, તમારે સમષ્ટિમાં તમારે ભળી જવું હોય અને તમારે જો સમષ્ટિના દિવ્ય સંભોગમાં ઉતરવું હોય તો એના માટે એક જ રસ્તો છે કે ગૃહસ્થ ધર્મ. અને ગૃહસ્થ ધર્મમાં તમે એટલે કબીરે કહ્યું છે, કબીર કહે કમાલ કો દો બાतें सीख ले, कर साहिब की बंदगी और भूखे को अन्न दे. ગૃહસ્થ ધર્મ રહીને આપણે જે ધ્યાન છે કે ગુરુએ આપણને જે મંત્ર આપ્યો છે, ગુરુએ જે નામ આપ્યું છે અને એ આપણે પરમાત્માની બંદગી એટલે કે પરમાત્માનું ધ્યાન ધરવાનું છે, મહેનત કરવાની છે. અને મહેનત કરીને એ સ્વ મહેનતના આપણી પરસેવાની મહેનતના પૈસેથી લોકોને જમાડવાના છે. એટલે લોકોને એટલે જમવાવાળો જે આપણા ઘરે આવે છે એ પણ પરમાત્મા રૂપ જ છે, તો એને જમાડવાના છે. અને આ તો ગૃહસ્થ ધર્મનો નિયમ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.